સુખપર મદનપુર કુમાર તથા કન્યા શાળા નંબર 2માં ગણતંત્ર દિવસની ભવ્ય ઉજવણી. સુખપર મદનપુર સ્થિત કુમાર શાળા નંબર 2 તથા કન્યા શાળા નંબર 2 ખાતે 26મી જાન્યુઆરી 2026ના રોજ ગણતંત્ર દિવસની ઉજવણી ભવ્ય રીતે કરવામાં આવી હતી. આ પ્રસંગે કરશનભાઈ ખેતાણી, પૂજાબેન કરશનભાઈ, જેમણે સુખપર કુમાર શાળા નંબર 2 માટે આરો પ્લાન્ટ અર્પણ કર્યા, તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. દીકરીના પ્રણામ દેશને નામ અંતર્ગત ધ્વજવંદન શાળાની પૂર્વ વિદ્યાર્થીની કોમલ મહેન્દ્રભાઈ લાછાણીના હસ્તે થયું હતું, જેમણે જીપીએસસી પરીક્ષા પાસ કરી છે અને હાલમાં અમદાવાદમાં યુપીએસસીની તૈયારી કરી રહ્યા છે, જે સમગ્ર ગામ માટે ગૌરવની બાબત છે. મંડપ માટે સહયોગ આપનાર એસએમસી અધ્યક્ષ દક્ષાબેન વેકરિયાનું પણ આભાર સ્વરૂપે અભિવાદન કરવામાં આવ્યું હતું. તે ઉપરાંત સાઉન્ડ સિસ્ટમની સેવા આપનાર રમેશભાઈ હાલાઈ, નારણભાઈ તથા સંજયભાઈનું સન્માન કરવામાં આવ્યું. સુખપર કુમાર શાળા નંબર 2માં બદલી સાથે હાજર થયેલા 3 નવા શિક્ષકોનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. રમીલાબેન અજાણી, ભાવનાબા ઝાલા અને કાંતિભાઈ ભાવાણી શિક્ષકોનું વિશેષ સન્માન કરાયું. કન્યા શાળાની દીકરીઓને સેવા સુરક્ષા સેતુના પ્રમાણપત્રો વિતરણ કરવામાં આવ્યા. આ કાર્યક્રમમાં વિશાળ સંખ્યામાં ગ્રામજનો, વાલીઓ, દાતાશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. તાલુકા પંચાયત સદસ્ય મંજીભાઈ ખેતાણી તેમજ પૂર્વ સરપંચ માવજીભાઈ રાબડિયાએ હાજરી આપી બાળકોને બિરદાવ્યા તથા દાન સહયોગ આપ્યો. સુખપર મદનપુર કુમાર શાળા નંબર 2ના આચાર્ય ઘનશ્યામસિંહ જાડેજાએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું, જ્યારે કન્યા શાળા નંબર 2ના આચાર્ય જયેશભાઈ ગોરે શાબ્દિક આવકાર આપ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન દીપેશભાઈ નાકર અને પ્રિયંકભાઈ રાજદેવે કર્યું હતું. આભાર વિધિ ધ્રુવભાઈ શુક્લ દ્વારા કરવામાં આવી. બંને શાળાઓના એસએમસી અધ્યક્ષ અને સભ્યોએ સહકાર આપ્યો હતો.